નહીં કરવાને કારણે અરવલ્લી જિલ્લાના માલપુર સરકારી શાળાના પુસ્તકો ભંગારના વેપારી પાસેથી મળી આવ્યા હતા। મહીસાગર જિલ્લાના ડીપીઓ દ્વારા અરવલ્લી જિલ્લા ડીપીઓને ટેલિફોનિકને જાણ કરવામાં આવી હતી। તેને લઈને ડીઈઓ જ્યારે રૂબરૂ સ્થળ તપાસ કરવા માટે આવતા અને માલપુરના ભંગારના વેપારી પાસેથી પુસ્તકો મળી આવ્યા હતા અને આ પુસ્તકો બાળકોને સ્કૂલ તરફ શિક્ષણ માટે આપવામાં આવતા હોય ત્યારે ચાલુ વર્ષે અને અગાઉના વર્ષના જૂના કોર્સના પુસ્તકો ભંગારના વેપારી પાસેથી મળી આવ્યા। શિક્ષણ વિભાગ દ્વારા આ પુસ્તકો કબજે કરી લેવામાં આવ્યા છે, જે પુસ્તકો અંગેનું વિસ્તૃત અહેવાલ ઉપલી કચેરી મોકલાશે। 11:30 વાગ્યાની આસપાસ મહીસાગરના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીનો ફોન આવ્યો હતો કે અમારા લીંબડિયા વિસ્તારના કોઈ ભંગારીના ત્યાંથી તમારા માલપુરના કોઈ ભંગારી છે વેપારી, એઓએ પુસ્તકોને પસ્તી રૂપે ખરીદી છે। એટલે અમને જાણ થતાં અમે તાત્કાલિક અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને તાલુકાની ટીમને તાત્કાલિક ત્યાં મોકલી અને ચકાસણી કરાવી। તો આ પુસ્તકો હતા। પછી મેં રૂબરૂ તપાસ કરી અને હું રૂબરૂ ગયો। ત્યાં ધોરણ 1થી માંડીને 8મા ધોરણ સુધીના લગભગ 5-1 હજાર જેવા પુસ્તકો હતા। એમાં મોટાભાગના પુસ્તકો જે જૂના અભ્યાસક્રમના બદલાઈ ગયેલા પુસ્તકો છે, અમુક પુસ્તકો છે જે હાલ ચાલુ અભ્યાસક્રમ હોય એના છે, પરંતુ મોટાભાગના પુસ્તકોની સ્થિતિ જોતાં એવું લાગે છે કે અગાઉના વર્ષોની અંદર જે તે જગ્યાએ આપેલા હશે। આ વર્ષે આપેલા હોય એવા પુસ્તકોમાં કોઈ લાગતા નથી। અને આ બાબતે અમે તમામ પુસ્તકો એ દેવનારાયણ સ્ક્રેપ છે એ દુકાનમાંથી બધા લઈ અને હાલ પૂરતા અમે અમારા કબજામાં લઈ લીધેલા છે।